નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું દાખલા નંબર 6 ના 10 થી 13 દાખલાનું સોલ્યુશન જોઈશું. તો તમને વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો આપણે પ્રેક્ટિસ વર્કનું સોલ્યુશન જોઈશું. ધોરણ છે 6, વિષય છે ગણિત. પ્રકાશ નવી બુકનું સોલ્યુશન જોઈશું. નીચેનામાંથી કઈ સંખ્યાને 4 વડે નીચે ભાગી શકાય છે? તો મિત્રો, અહીંયા જે 4 વડે ભાગી શકાતી એવી સંખ્યાઓ કઈ હોઈ શકે? તો એકમ અને દશકનો અંક આપણે ચેક કરીશું. અહીંયા એકમ અને દશકનો અંક 14 છે 314માં, એટલે ભાગી શકાય છે નહીં, કેમ કે 4ના ઘડિયામાં 14 આવતા નથી. એવી રીતે 802, તો એકમ અને દશકનો અંક છે 2, એટલે ત્યાં પણ ભાગી શકાય છે નહીં. 7216, જેમાં એકમ અને દશકનો અંક છે 16, એટલે કે ચોખ્ખું 16 થશે, એટલે કે 7216 ને 4 વડે ભાગી શકાય છે. તેવી રીતે 8422, જેમાં એકમ દશકનો અંક છે 22 છે, એટલે આપણે તેને પણ ભાગી નહીં શકીએ, કેમ કે 4ના ઘડિયામાં 22 આવતા નથી. તેવી રીતે છે 9880, તો અહીંયા હા આવશે, કેમ કે 2080 થશે, એટલે કે 4 વડે ભાગી શકાય છે. તો મિત્રો, એકમ અને દશકનો અંક તમારે તપાસવાનો છે, અને એકમ અને દશકના અંકથી જે સંખ્યા બને છે એને 4 વડે આપણે ભાગી શકીએ, તો એ આપેલી સંખ્યાને 4 વડે ભાગી શકાશે. તો અહીંયા કુલ 2 સંખ્યાઓ છે, 7216 અને 9880. હવે આપણે જોઈશું 11મા નંબરનો દાખલો, કે નીચેનામાંથી કઈ સંખ્યાને 8 વડે નીચે ભાગી શકાય? તો એમાં પહેલા નંબરે સંખ્યા છે 4066. હવે 8 વડે નીચે ભાગી શકાય છે કે નહીં, એના માટે આપણે છેલ્લા 3 આંકડા ચેક કરવા પડે. તો એકમ દશક અને 100, અહીંયા 64 થાય છે, એટલે 88 64 થશે, એટલે કે 8 વડે ભાગી શકાય છે, એટલે હા આવશે. બીજા નંબરમાં છે 6020, એટલે કે અહીંયા એકમ દશક અને 100ની મદદથી 20 સંખ્યા બને છે, એટલે કે 8ના ઘડિયામાં 20 આવતું નથી, એટલે એને ભાગી શકાશે નહીં, અહીંયા ના આવશે. ત્રીજા નંબરની સંખ્યા જોઈએ તો 7216 છે. તો અહીંયા ત્રીજા નંબરે છે 9418, એટલે કે 418. તો અહીંયા 4 વડે ભાગી શકાતો નથી 418ને, એટલે ના આવશે. પછી ચોથા નંબરે છે 4000, તો 4000ને 8 વડે ભાગી શકાશે, એટલે હા આવશે. અહીંયા 000 છે, એટલે કે 3 શૂન્ય હોય તો એને આપણે ભાગી શકીશું. આપણે ચેક કરીએ તો 8 × 40, 2 શૂન્ય વધી 2 શૂન્ય ઉપર ચડાવી દીધી, એટલે કે અહીંયા ભાગી શકાય છે. પાંચમા નંબરે છે 2030, એટલે કે અહીંયા એકમ દશક અને 100ના અંકથી બનતી સંખ્યા 30 છે, એટલે કે ના આવશે, કેમ કે 8ના ઘડિયામાં 30 આવતા નથી. તેવી રીતે હવે દાખલા નંબર 12 જોઈશું. તો નીચેનામાંથી કઈ સંખ્યાઓ 6 વડે નિશેષ ભાગી શકાય? પ્રશ્ન નંબર 12 છે કે નીચેનામાંથી કઈ સંખ્યાઓ 6 વડે નિશેષ ભાગી શકાય? તો એ પહેલા નંબરે છે 1452. તો મિત્રો, અહીંયા 2 એકમનો અંક 2 છે, એટલે કે 2 વડે ભાગી શકાશે. 3ની ચાવીની વાત કરીએ તો 1 + 4 + 5 + 2, એટલે 4 ને 5 5 10 ને 2 12 થશે, જે 3ના ઘડિયામાં આવે છે, એટલે કે 3 વડે પણ ભાગી શકાશે. હવે 2 અને 3 વડે ભાગી શકાતી હોય એ સંખ્યાને 6 વડે ભાગી શકાય, માટે 6 વડે ભાગી શકાય. તો મિત્રો, અહીંયા આપણે 2ની અને 3ની ચાવી ચેક કરવાની છે, એટલે કે 2 અને 3 વડે ભાગી શકાતી હોય એ સંખ્યાને 6 વડે ભાગી શકાય. હવે બીજા નંબરમાં જોઈએ 2934. તો મિત્રો, અહીંયા એકમનો અંક 4 છે, એટલે કે 2 વડે ભાગી શકાય છે. હવે બધા અંકોનો સરવાળો કરીએ તો 9 ને 2 11 ને 4 15 ને 3 18 થાય છે, એટલે કે 3 × 6 = 18 થાય, એટલે કે 3 વડે પણ ભાગી શકાય છે. અને 2 અને 3 વડે ભાગી શકાય છે, એટલે કે એને 6 વડે ભાગી શકાય છે. 2 અને 3 વડે ભાગી શકાય છે, માટે 6 વડે ભાગી શકાય. તો એ 2ની અને 3ની ચાવી આપણે પહેલાં તપાસવાની છે, એના પછી આપણે નક્કી કરી શકીએ કે એને 6 વડે ભાગી શકાય છે કે નહીં ભાગી શકાય. હવે ત્રીજા નંબરે છે 4984. અહીંયા એકમનો અંક 4 છે, એટલે કે 2 વડે ભાગી શકાય છે. બધા અંકોનો સરવાળો કરીએ તો 9 ને 4 13 ને 7 20 ને 21 ને 4 25 થશે,
એટલે ના આવશે, કેમ કે 3ના ઘડિયામાં 25 આવતા નથી, એટલે કે 3 વડે ભાગી ના શકાય. તો 3 વડે ભાગી ના શકાય તો એને 6 વડે ભાગી શકાશે નહીં. ચોથા નંબરમાં જોઈએ તો 6312 છે. એકમનો અંક 2 છે એટલે એને 2 વડે ભાગી શકાય છે. એ બધા અંકોનો સરવાળો કરીએ તો 6 ને 3 9 થશે, 9 ને 1 10, 10 ને 2 થશે 12. એટલે કે અહીંયા 3 વડે ભાગી શકાય છે, કેમ કે 3 ચોક 12 થાય છે. માટે 2 અને 3 વડે ભાગી શકાય છે, માટે એ લખી શકાય કે 6 વડે ભાગી શકાય. હવે 5મા નંબરમાં જોઈએ 9492. તો મિત્રો અહીંયા એકમનો અંક 2 છે એટલે કે એને 2 વડે ભાગી શકાય છે. 9 + 4 + 9 + 2, 9 દુ 18 ને 2 20 ને 4 24, એટલે કે થશે 3 8 24, એટલે કે એને 3 વડે ભાગી શકાય છે. હવે 2 અને 3 વડે ભાગી શકાય છે એટલે કે એને 6 વડે ભાગી શકાય છે. તો આ તો 12મા નંબરના દાખલાનું સોલ્યુશન. હવે આપણે 13મા નંબરનો દાખલો જોઈશું. 13મો દાખલો છે કે નીચેનામાં અજ્ઞાત એક્સની નાનામાં નાની અને મોટામાં મોટી કિંમત શોધો કે જેથી સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય. તો મિત્રો અહીંયા નાનામાં નાની અને મોટામાં મોટી કિંમત શોધવાની છે કે જેથી તેને 3 વડે નિશેષ ભાગી શકાય. તો એ પહેલા નંબર છે એક્સ 3574. તો એક્સની જગ્યાએ એવો કયો અંક મૂકીએ નાનામાં નાની સંખ્યા કે જેને 3 વડે ભાગી શકાય. પહેલા નંબર છે એક્સ 3574. તો મિત્રો અહીંયા બધા અંકોનો સરવાળો કરીએ આપણે તો 3 ને 5 થશે 8, 8 ને 7 થશે 15, 15 ને 4 થશે 19. એટલે 19માં આપણે 2 ઉમેરીએ તો 21 થાય. તો 21 ને આપણે 3 વડે ભાગી શકીએ. તો એ 3 × 18 થાય છે, 3 સીધું 21 થાય છે, એટલે કે અહીંયા 2 ખૂટે છે. તો નાનામાં નાની સંખ્યા કેટલી ઉમેરવી પડશે? 2. 2 ઉમેરવામાં આવે તો આ સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય. 2 ઉમેરો એટલે કેટલા થશે? 21 થશે, એટલે કે 3 સીધું 21 થશે, એટલે ભાગી શકાય છે 3 વડે. હવે 3 8 24, 3 9 27. તો મોટામાં મોટી સંખ્યા આવશે 9. અહીંયા મોટામાં મોટો અંક આવશે 9. 3 9 27, એટલે કે અહીંયા 19માં આપણે 8 ઉમેરીશું એટલે થશે 27, એટલે કે 3 9 27. તો મિત્રો અહીંયા જવાબ આવશે 2 અને 8. નાનામાં નાની સંખ્યા 2 અને મોટા મોટી સંખ્યા 8 ઉમેરવાથી તેને 3 વડે ભાગી શકાય છે. બીજા નંબરમાં છે 53, પછી એક્સ અને પછી 42. તો અહીંયા પણ આપણે બધા અંકોનો સરવાળો કરીએ તો 5 + 3 + 4 + 2. તો 5 ને 3 થશે 8, 8 ને 4 12, 12 ને 2 થશે 14. તો અહીંયા 14માં કેટલા ઉમેરવામાં આવે તો 3ના ઘડિયામાંથી આવશે તો 3 પંચું થશે 15, એટલે કે ફક્ત 1 ઉમેરવાથી આને ભાગી શકાશે. તો એ એક્સની જગ્યાએ આપણે કેટલા મૂકવા પડે છે? 1. તો એક્સની જગ્યાએ તમે 1 મૂકશો એટલે કે 15 થશે, એટલે કે 3 પંચું 15, એટલે કે એને 3 વડે ભાગી શકાય છે. નીચે 3 9 27. તો અહીંયા 27 કરવા માટે અહીંયા 7 ઉમેરવા પડશે. તો 14 ને 7 થશે 21, એટલે કે 3 સીધું 21. હવે આગળ જોઈએ તો અહીંયા 3 સીધું 21 થશે. અહીંયા છે 8, 8, 5, 4 અને એક્સ, એટલે કે 8 + 8 + 5 + 4, 8 દુ 16 ને 4 20 ને 5 થશે 25. 25માં આપણે 2 ઉમેરીશું એટલે થશે 27, એટલે કે 3 9 27, એટલે કે અહીંયા નાનામાં નાની 2 સંખ્યા ઉમેરવામાં આવે તો એને 3 વડે ભાગી શકાશે. તેવી રીતે જે મોટા મોટી સંખ્યા જોઈએ તો 11 તરી થશે 33. અહીંયા 25માં 8 ઉમેર્યું છે એટલે થશે 33, 33 એટલે 11 તરી 33, એટલે કે 3 વડે ભાગી શકાય. તો અહીંયા મોટા મોટી સંખ્યા આવશે 8. તો 2 અને 8 આવશે જવાબ. તેવી રીતે 5મા નંબરનો જોઈએ તો 5મા નંબરમાં છે 6x 732. તો મિત્રો અહીંયા 6 + 7 + 3 + 2, એટલે કે 7 ને 3 10, 10 ને 16 ને 2 થશે 18, એટલે કે 3 6 18, એટલે કે એને 3 વડે ભાગી શકાય છે. હવે 18માં આપણે 0 ઉમેરીએ એટલે થશે 18, એટલે કે અહીંયા 0 આવશે નાનામાં નાની સંખ્યા. અને મોટા મોટી સંખ્યાની વાત કરીએ 3 9 27, એટલે 18 + 9 એટલે થશે 27, એટલે કે મોટા મોટી અહીંયા સંખ્યા 9 ઉમેરવામાં આવે તો એને 3 વડે ભાગી શકાય. એટલે કે 0 અને 9, નાનામાં નાની સંખ્યા 0 આવશે અને મોટા મોટી સંખ્યા 9 આવશે. તો આ સાથે મિત્રો આ ભાગ પૂરો થાય છે. થેન્ક યુ સો મચ.